નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે દિવાળીને લઈને જે મોટી ભેટ જાહેર કરવામાં આવી છે તેના વિશે. તો દિવાળીને લઈને ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે મોટી ભેટ જાહેર. આજથી સૌથી મોટો નિર્ણય લેવાતા તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો દિવાળી ભેટ શું છે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ. તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો વિગતવાર વાત કરીએ. ગુજરાત રાજ્યના અને કેન્દ્ર સરકારના વર્ષમાં 2 વાર, એટલે કે ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વાર ડીએમાં સુધારો કરે છે. જાન્યુઆરી અને જુલાઈમાં આ સુધારો કામદારો માટે છૂટક ફુગાવાના ડેટા EICPI પર આધારિત છે. અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવી રહ્યા છે. જુલાઈ 2026 માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં 3% વધારો લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. આ વધારા બાદ કર્મચારીઓના ડીએને લઈને એટલે કે ડીએને વધારામાં 63% થશે. આનાથી દેશભરના 1.2 કરોડથી વધુ સરકાર કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. તો આવી રીતે ફાયદો થશે. અને ત્યારબાદ રાજ્ય સરકારનો નિર્ણય અને કેન્દ્ર સરકારના વર્ષમાં 2 વાર ડીએમાં સુધારો કરે છે. જાન્યુઆરી અને જુલાઈમાં અમલ આવે છે. આ સુધારો ઔદ્યોગિક કામદારો માટે છૂટક ફુગાવાના ડેટા EICPI પર આધારિત છે. શ્રમ મંત્રાલય દ્વારા જૂન 2026 માટે જાહેર કરાયેલા ડેટા અનુસાર EICPIWની 12 મહિનાની સરેરાશ 149.54 હતી. આ આંકડાને 7મા પગાર પંચના ફોર્મ્યુલાને લાગુ કરવાથી આશરે 63.7% ડીએ મળે છે. સરકાર દશાંશ ભાગને અવગણીને આંકડાઓની ગણતરી કરતી હોવાથી ડીએ 60%થી વધીને 63% સુધી વધવાનો અંદાજ છે. સામાન્ય રીતે સરકાર દિવાળીની આસપાસ જુલાઈ માટે ડીએની વધારાની જાહેરાત કરે છે. ગયા વર્ષે પણ આ જાહેરાત ઓક્ટોબરની શરૂઆતમાં તહેવારોની મોસમમાં પહેલાં વધારો કરવામાં આવ્યો હતો. આ વર્ષે દિવાળી 8 નવેમ્બર 2026ના રોજ આવે છે. તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કેન્દ્ર સરકાર ઓક્ટોબર અને નવેમ્બર 2026ની વચ્ચે સત્તાવાર જાહેરાત કરશે. એકવાર અમલમાં મુકાયા પછી વધેલો જથ્થો એટલે કે વધેલો જે ભથ્થા છે તે 1 જુલાઈ 2026થી અમલમાં આવશે. એટલે કે કર્મચારીઓને પાછલા મહિનાનો બાકી પગાર પણ મળશે. મિત્રો, 3% ડીએ વધારાથી તમારા મૂળ પગારના આધારે તમારી માસિક કમાણીમાં સીધો વધારો થશે. ₹18,000ના મૂળ પગાર માટે માસિક ડીએમાં ₹540નો વધારો થશે. ₹30,000ના મૂળ પગાર માટે ડીએમાં દર મહિને ₹900નો વધારો થશે. અને ₹50,000ના મૂળ પગાર માટે ડીએમાં દર મહિને
1500નો વધારો થશે. નોંધનીય છે કે પેન્શનરો માટે મોંઘવારી રાહત ડીઆરમાં પણ 3%નો વધારો થશે. તો આવી રીતે કર્મચારીઓના જે મૂળ પગાર છે તેમાં સૌથી મોટો પણ વધારો જોવા મળશે. અને ત્યારબાદ તાજેતરમાં સરકારે જાન્યુઆરી 2026થી અમલમાં આવતા ડીએને 58%થી વધારીને 60% કર્યો છે. હવે જુલાઈ 2026થી ડીએ 63% સુધી પહોંચવાની તૈયારી સાથે કર્મચારીઓ અને પેન્શનરો તહેવારોની મોસમ દરમિયાન તેમના ઘરે લઈ જવાના પગારના નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા રાખી શકે છે.